તો નમસ્કાર મિત્રો આપણા ધારાસભ્ય શ્રી ચૈત્રભાઈ વસાવાને લઈને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે કે ચૈત્રભાઈ વસાવા ક્યારે જેલની બહાર આવશે, કેટલા દિવસની અંદર જેલની બહાર આવશે, અથવા તો ચૈત્રભાઈ વસાવા જેલની બહાર આવશે કે નહીં આવે, કે ચૈત્રભાઈ વસાવાની કેટલી સજા સંભળાવવામાં આવશે, જે 7 વર્ષની સજા છે એમાંથી કેટલી સજા ઓછી કરવામાં આવશે, તે બધી જ માહિતી અત્યારે હું આપવાનો છું. આપણે વિડીયો શરૂ કરીએ એના પહેલાં જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો. વર્ષ 2023માં જે વનકર્મીઓ ઉપર હુમલા કરવાના કેસમાં ચૈત્રભાઈ વસાવાને 7 વર્ષની સજા સંભળાવવામાં આવી હતી. તેના બાદ તેમને વડોદરા સેન્ટ્રલ જેલમાં બંધ કરવામાં આવ્યા હતા, એટલે કે સજા તેમાં એમને પૂરી કરવાની હતી. પછી ચૈત્રભાઈ વસાવા સહિત અન્ય બીજા લોકોને પણ જેલમાં પૂરી દેવામાં આવ્યા હતા. તેમાં એક 14 દિવસનું બાળક લઈને એક માતા પણ જેલમાં ગઈ હતી, તેમને પણ જેલની બહાર કાઢવામાં આવ્યા હતા, એટલે કે તેમની પણ જામીન અરજી મંજૂર થઈ ગઈ હતી. પછી ચૈત્રભાઈ વસાવાના પત્ની અને તેમના સહિત 4 ખેડૂતો છે તેમને પણ જેલની બહાર કાઢવામાં આવી રહ્યા હતા. અને અત્યારે જે 3 લોકો બંધ છે જેલમાં, તેમની હવે આગામી 5 ઓગસ્ટના રોજ ગુજરાત હાઈકોર્ટમાં તેમની જે સુનાવણી છે તે હાથ ધરવાની છે. એટલે કે તેમની જામીન અરજી જો મંજૂર થશે તો એવું નથી કે ચૈત્રભાઈ વસાવા તરત જ જેલની બહાર આવી જશે કે ચૈત્રભાઈ વસાવાની સજા માફ કરી દેવામાં આવશે. પણ અત્યારે આપણને સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા એ માહિતી મળી રહી છે કે ચૈત્રભાઈ વસાવાની જે 7 વર્ષની સજા છે એમાં થોડા ઘણો ઘટાડો કરવામાં આવશે, અથવા તો 5 વર્ષમાં આવી જશે, 2 વર્ષના તેમની સજા આવી જાય, અથવા તો તેમને 1 મહિનામાં પણ છોડવામાં આવી જાય છે. એવું આપણને સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા માહિતી મળી રહી છે, એવું હું પોતે કહેતો નથી. અત્યારે બધા જ આદિવાસી સમાજના ભાઈઓ આ વાતને લઈને ખુશ થઈ ગયા છે. એનું કારણ છે કે સત્યની જીત તો થાય ને થાય, આજ નહીં તો કાલે સત્યની જીત તો થવાની જ છે. મિત્રો એના વિશે તમારે શું કહેવું છે અને તમને શું લાગી રહ્યું છે કે ચૈત્રભાઈ વસાવાની સજા કેટલી માફ કરવામાં આવશે, એ તમે જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખી દેજો. અને જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો. અને મિત્રો આપણા વિડીયો જો તમને સારા લાગતા હોય તો આપણી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો, કેમ કે ચૈત્રભાઈ વસાવાની જે પણ માહિતી છે અને ચૈત્રભાઈ વસાવાને લગતા બધા જ સમાચાર તમને આપણી ચેનલમાં મળતા રહે છે.